આપણે ચૌદનું તોરણ ગૂંથવાનું છે. તો પેલા 14નું તોરણ ગૂંથો એવું સાંકળી બાંધી લેવાની, પછી છે ને એને આ રીતનું ગૂંથવાનું છે. પછી તો એને આ રીતનું ગૂંથવાનું છે. તો એટલો પટ્ટો રાખવાનો, પછી એને લાંબુ જેવડું રાખવું એટલું આમ સીધું ગૂંથી લેવાનું. તો અહીંથી તો પેલા એક ને બે સાંકળી પાડવાની, પછી અહીં પાછું ગૂંથવાનું. આ રીતે જો આપણે આ રીતનો ઓડો પટ્ટો ગૂંથી નાખ્યો છે, એ રીતનું ગૂંથું છું એ રીતનું. અને આપણે આ રીતનું પછી સારે ફરતે આ તો પોપટી દોરેથી આપણે સારે ફરતે હારી લીધા. આ રીતનો પટ્ટો ગૂંથી જાય, પછી આપણે છે ને ફૂલ બનાવવાના છે ઊનના. તો પેલા તો આપણે એવડો પટ્ટો ગૂંથી લીધો, પછી તો આપણે ઊનના ફૂલ બનાવવાના છે. તો પેલા તો આ રીતની દોરી વીંટવાની છે. આ રીતની દોરી વીંટી નાખી, પછી આને અહીંયાથી ગૂંથવાનો છે. અને સારે ફરતે આપણે એટલું ગૂંથી એ રીતે સારે ફરતે ગૂંથી લેવું. આ રીતનું ગોળ ગોળ ગૂંથી નાખ્યું, પછી અહીંયાથી આપણે આવો પોપટી દોરાને બાંધવાનો છે. અહીંયા પછી છે ને આને આ રીતની સાંકળી પાડી લેવાની છે. 1 2 ને 3 આ રીતની 3 ની સાંકળી પાડી સારે ફરતી ગૂંથી લેવાની છે. જોઈએ આ રીતનું જો આપણે સારે ફરતે આને ગૂંથી લેવું. 3 ની સાંકળી પડે આ પોપટી દોરાથી ગૂંથી લઈ, પછી આને છે ને આ રીતનું કરી નાખવાનું છે. આ રીતનું એટલું ફૂલ બની જાય, પછી આવો દોરો બાંધવાનો છે. પાછી સાંકળી પાડવાની છે. 1 2 3 4 ને આ રીતનું પેલા 3 પાડી કે 4 ની સારે ફરતે સાંકળી પાડી લઉં. તો આ બે પડે એ રીતના આપણે સારે ફરતી ગૂંથી લેવાનું છે. તો સારે ફરતી ગૂંથી જાય એટલે આવું ફૂલ બનીને તૈયાર થઈ જાય. એક ફૂલ બનાવી આપણે 3 ફૂલ બનાવી નાખ્યા. એવો ફૂલ બની જાય ને પછી આપણે છે ને બીજા ફૂલ બનાવવાના છે. તો પછી જો આ રીતની સાંકળી પાડી લેવાની છે 5 ની. આ રીતની જો 5 ની સાંકળી પડીને પછી જોઈન્ટ કરી દેવાનું છે. પછી જો આ રીતનું ગોળ કરીને પછી ને એને એ 5 ની સાંકળી પડીને એને સારે ફરતી ગૂંથી લેવાનું છે આપણે. તો પેલા એકવાર ગૂંથા, પછી છે ને એક સાંકળી પાડવાની, પછી પાછું બાજુમાંથી ગૂંથવાનું. એટલે છે ને થોડું થોડું મોટું થતું જાય. એક સાંકળી મૂકતી જવાની અને સારે ફરતી ગૂંથતું જવાનું છે. જો આ એકવાર ગૂંથું ને હવે આપણે છે ને આને એકવાર સાંકળી પાડી અને પાછું બાજુમાંથી ગૂંથવાનું છે. તો એ રીતના આપણે છે ને સારે ફરતી ગૂંથી લેવું. પછી તો એ રીતનું આપણે સારે ફરતી ગૂંથતા જાય ઉપર ઉપર.
છે ને મોટું થતું જાય. પછી છે ને આપણે 3-3ની સાંકળી પાડવાની છે ને પછી એની અંદરથી આપણે ગૂંથી લેવાનું છે. પાડી 1 2 3 આ 3ની સાંકળી પાડીને એ રીતના હે ને એ જેટલું ગૂંથું ને એને ચારે ફરતે આવા 3-3ની સાંકળી ગૂંથીને ચારે ફરતે આવા ખાના પાડી લેવાના છે. જો આ રીતના સીધો એ ખાના પડી જાય ને પછી ખાના પડે ને પછી જો આ ખાના પડી જાય ને તો પછી એ ખાનાને અંદરથી પાછું આપણે ગૂંથી નાખવાનું ચારે ફરતી. આ રીતનું જો આ ખાના પડ્યા ને ચારે ફરતી હવે આપણે પાછા ગૂંથી લેવું. ખાનાની અંદરથી ચારે ફરતી ગૂંથી નાખશું હવે આપણે. જો આપણે આ રીતનું ગૂંથી નાખ્યું ચારે ફરતી. જો આ રીતનું ગૂંથી નાખ્યું એટલે આ રીતનું આવું ફૂલ બની જાય. એવું ફૂલ બનાવીને પછી જો આવો પોપટી દોરો લેવાનો છે અને એને આ રીતની ગાંઠ મારી અને ઉપર સાંકળી પાડી લેવાની છે આપણે. પછી આપણે જો આ એક ફૂલ બનાવ્યું ને એ રીતના આપણે આવા લાડ બધા બનાવી નાખ્યા. 3 આવા લીલા ને 6 આવા ગુલાબી એટલે આપણે ફૂલ બનાવી નાખ્યા. બધાય ફૂલને આપણે પહેલાં ફૂલ બનાવ્યા હતા એ અલગ છે. પહેલાં જો આપણે આ પટ્ટો બનાવ્યો હતો પછી આવા ફૂલ બનાવ્યા હતા. તો પહેલાં આ પટ્ટો બનાવ્યો ને પછી આ ફૂલ બનાવ્યા ને એને પટ્ટાની ઉપર દોરા વડે જોઈન્ટ કરી દેવાના છે. આ રીતના જો આપણે ઉપર મૂક્યા ને એને પછી આપણે દોરા વડે જોઈન્ટ કરી દેવું 3 એને લાઈનમાં. દોરા વડે જોઈન્ટ થઈ જાય પછી છે ને આપણે ફૂલ લીધા ને આ બનાવ્યા ને ફૂલ એ 3 ફૂલને જો આ રીતના લાંબા ટૂંકી જો આ 2 ને વચ્ચે હજી એક બે ગુલાબી ને એક પોપટી એ રીતના છે ને એ 3 એને જો આ રીતના પછી એને અહીંયાથી ગાંઠ મારીને ઉપર બાંધી દેવાના છે. એક બાંધ્યું એ રીતના છે ને આપણે એને પછી દોરાથી બાંધી દેવું ને એ રીતના છે ને આ લેનમાં તઈને ને આ રીતના 3 ને જોઈન્ટ કરી અને તઈને ફૂલારે એને આપણે બાંધી દેવું. એ રીતના જો તઈને જોઈન્ટ કરી દેવું ને એટલે પછી આપણું તોરણ બનીને તૈયાર થઈ જાય. આ રીતના આપણે જો તોરણ બનાવી નાખ્યું એનું.